કેમ છો? મજામાં? સંજય મતલબ કે સંજય બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ગાઈસ આજે તો સોમવાર છે આજે, અને આજે રજા હતી બકરી ઈદની એટલા માટે. અને કાલે મમ્મી પપ્પાને ગયા હતા આપણે હિંમતનગર, એ આવી ગયા. પણ અમે આજે સવારે આવવાના હતા, પણ કાલે સાંજે જ આવી ગયા. પણ મને તો ખબર નથી કાલે સાંજે આવવાના છે. અને હા, કાલનો બ્લોગ હું નાખી દઈશ. અને હા, તમે ચિંતા ના કરતા, એક ચેલેન્જનો વિડીયો મતલબ કે એક ગેમનો વિડીયો અમે બનાવ્યો તો એ પણ હું નાખી દઈશ. આજે કાલ નકર તો આજે આવી જશે મારો બ્લોગ. 2 બ્લોગ આવી જશે આજે ને આજે જ. અને આ બ્લોગ બનાવું છું એ કાલે નાખી દઈશ. ઓકે ગાઈસ? તો અત્યારે હની ગઈ છે લાઈક મારા ભાઈબંધ છે જય, એના ઘરે ગયો છે. એમના ઘરે ગયા છે. મારી બેન એમના ઘરે ગઈ છે. અને મારા મમ્મી પપ્પા ગયા છે શાક માર્કેટમાં, શાકભાજી લેવા ગયા છે. અને હું બ્લોગ બનાવું છું. તો ગાઈસ દેખો, મોસમ તો બહુ મસ્ત છે આજે. ગો ગાઈસ, તો ગાઈસ મોસમ તો બહુ જ મસ્ત છે. તો ગાઈસ આપણે ધાબા પર જઈ આવીએ. ઓકે ગાઈસ, ચાલો આપણે પંખો તો બંધ કરી દઈએ, નકર ખાલી ખોટો લાઇટ બિલ બગડે. આપણે ભાડે રહીએ છીએ. હા ગાઈસ, હું ભાડે રહું છું, મારું પોતાનું ઘર નથી. અને આના માટે હું વિડીયો બનાવવા માટે હું જલ્દીથી સ્ટેન્ડ પણ લાવીશ. ગાઈસ હું દેખાતો નહીં આવું, દેખો ગાઈસ હું દેખાતું નહીં હોઉં, કેમ કે અહીંયા અંધારું. હવે ગાઈસ દેખાતો હશું હું. તો ગાઈસ જલ્દીથી મારું આ સ્ટેન્ડ પણ આવી જશે વિડીયોનું, કે ધાબા પર જઈને હું તમને મળું. ઓકે ગાઈસ? તો ગાઈસ ધાબા પર આવી ગયો. તો ગાઈસ બહુ જ અંધારે છે અને બહુ જ ફૂલ પવન ચાલે છે. અને મને તો લાગે વાવાઝોડું અને વરસાદ આવવાનું છે. મને તો એવું લાગે છે. તો ગાઈસ દેખો, આ ગોધરા ને ગોધરી ચાદર સીવું. તો અમે ધાબા પર સૂઈ જઈએ છીએ બધું સાફ કરી. દેવાંગભાઈ, તો ગાય મારો ભાઈબંધ છે એક દેવાંગભાઈ, ટાંકીમાં પહેરી ગયા છે, સાફ કરે છે બધું. દેખાડું ગાઈશ તમને. મારો દેવાંગભાઈ, ગાઈશ ઉભો રહો. દેવાંગભાઈ કેવું ચાલે છે? ના, નથી આવું. તો ગાઈસ દેખો ગાઈસ, દેવાંગભાઈ ના પડે, બધું ના પડે, કશું ના પડે. આવવાનું છે ડમ્બલ્સ છે. તો ગાઈસ હવે જઈએ આપણે નીચે. ઓકે? તો ગાઈસ હું નીચે આવી તો ગયો. દેવાંગભાઈ ટાંકી સાફ કરતા હતા. અને હા ગાઈસ, મોસમ એટલો મસ્ત હતું ને ગાઈસ, એટલું મસ્ત મોસમ છે. મને તો લાગે વરસાદ અને વાવાઝોડું આવવાનું છે. મને તો એવું લાગે, કેમ કે પવન એવો આવતો હતો, અંધારો છે એવો. તો મને તો લાગે વરસાદ અને વાવાઝોડું આવવાનું છે ગાઈસ અમદાવાદમાં. તો ચાલો જઈએ ગાઈસ. તો હવે સૂઈ જઈએ થોડી વાર, પછી મળું તમને. ઓકે ગાઈસ? તો ગાઈસ હું ઊંઘ્યો જ નતો, પ્રેન્ક કરતો હતો તમારી પર, મજાક કરતો હતો ગાઈસ. હે મજા આવી ગઈ. તો ગાઈસ હવે જીવન પ્રાણમાં જવાનું છે મારી બેનને લેવા. નાની બેનપણીનો બર્થડે છે આજે, એટલા માટે ગઈ છે એરી. અને મમ્મી પપ્પા હમણાં આવી જશે, શાક માર્કેટમાં ગયા છે. કે ગાઈસ? તો હવે કંઈ આપણે કહેવું તો નથી. હવે મમ્મી પપ્પા આવે એની રાહ જોઈએ આપણે. ઓકે ગાઈસ?
તો ગાઈસ જે બી ફ્રી ફાયરના લવર્સ હોય અને ફ્રી ફાયરને મિસ કરતા હોય અને કોમેન્ટમાં તમે જરૂર લખજો ફ્રી ફાયર માટે તો તમે સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ બી કરજો, શેર કરજો અને લાઈક બી કરજો ગાઈસ. સબસ્ક્રાઇબ તો બહુ મોટી વાત છે, લાઈક બી બહુ મોટી વાત છે. તમે શેર જરૂર કરજો ગાઈસ. હમણાં જ આપણે જ્ઞાન ગેમિંગનું એક્સિડન્ટ બહુ જ શું એક્સિડન્ટ થયું છે એમની ગાઈસ. તમે જ્ઞાન ગેમિંગ સુધી પહોંચાડો આ વિડીયો ગાઈસ. હું જ્ઞાન ગેમિંગ માટે હું કહેવાનો છું વસ્તુ. તો હેલો જ્ઞાન ગેમિંગ. તો ગાઈસ હું તમારો સબસ્ક્રાઈબર છું. હું તમારા હરેક વિડીયો જોઉં છું. તમે લાઈવ થાવશો 8 વાગે અને 12 વાગે પૂરું થાય છે. હું લાઈવ બી જોઉં છું અને એ મને નથી ખબર 11 વાગે પૂરું થાય કે 12 વાગે પૂરું થાય, તો મને ખબર નથી. તો ગાઈસ હું જ્ઞાન ગેમિંગને હું મળવા માગું છું અને મેં ઇન્સ્ટાગ્રામમાં DM બી લખ્યો તો, મતલબ કે મેસેજ બી કર્યો તો મેં ને કંઈ એમનો જવાબ ના આવ્યો ગાઈસ. તો દુઆ છે મારી તરફથી, એટલે મારી તરફ નહીં ગાઈસ, બધા તરફથી દુઆ છે કે જ્ઞાન ગેમિંગ જલ્દીથી સારું થઈ જાય અને જેને એક્સિડન્ટ કર્યો તો જ્ઞાન ગેમિંગ ઉપર એને જરૂર પકડો. ને જ્ઞાન ગેમિંગ કે એક દાડા 3 કે 4 દાડા પહેલાં એમને લાઈવ કર્યો તો, એમને આખું આમ બતાવ્યું હતું, ઢીચણથી આખો પગ કપાઈ ગયો છે, કાઢી દીધો છે. અમે જ્ઞાન ગેમિંગે લાઈવમાં બતાવ્યું હતું અને બહુ જ સૂચના આપી હતી એના બારે. અને સરકારી સુધી પહોંચાડો ઓકે ગાઈસ. તો ગાઈસ મમ્મી પપ્પા આવે એની રાહ જોઈ લેશું, નકર તો વિડીયો તો લાંબો થવા આવ્યો છે. તો ગાઈસ તો કે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો. આજના વિડીયોમાં આટલું જ હતું. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય ભોલેનાથ, બાય બાય.